Okay. Good afternoon to all students. Chapter number 2 is a biological classification. We will be studying to next our chapter biological classification. So our introduction part give here. We will be also talk about chapter number 1. What is a living? What is a non-living? Then after a classification system is a taxa, taxon. Then after a identification. Then after taxonomical aids, we will be all are considered taxonomical category. We will be discussing chapter number 1. So let's we will be start to biological classification, how to classify different animal to different groups. different animals ને different group ની અંદર ક્લાસિફાઈ કરવા માટે જે આપણા સાયન્ટિસ્ટ હતા એ બધા સાયન્ટિસ્ટે બાયોલોજીકલ ક્લાસિફિકેશનની એક સિસ્ટમ ક્રિએટ કરી. ચેપ્ટર નંબર 2 આખું ક્લાસિફિકેશન ઉપર છે. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું. ઓલ ઓર્ગેનિઝમ લાઈક ઓલ અર્થ ઇઝ હિયર, આખી પૃથ્વી છે, અર્થ છે, એની અંદર આ બધા સજીવો છે. એની અંદર પ્લાન્ટ, બેક્ટેરિયા, યુકેરિયોટિક, પ્રોકેરિયોટિક એક્સેટ્રા બધા મિક્સમાં હતા. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે એને ટેક્ઝોનોમિકલ કેટેગરીને ડિપેન્ડિંગ આપણે એની સ્પીસીસ, ફેમિલી, જીનસ એક્સેટ્રાની અંદર ડિવાઈડ કર્યા. બટ આવું ક્લાસિફિકેશન આને ડિપેન્ડિંગ જીનસ, સ્પીસીસ, then after order, family અને kingdom ને ડિપેન્ડિંગ બાયોલોજીકલ ક્લાસિફિકેશન આપવામાં આવ્યું. સૌ પ્રથમ કયા સાયન્ટિસ્ટ, બધા ડિફરન્ટ સાયન્ટિસ્ટ આવ્યા, ટાઈમ ટુ ટાઈમ ક્લાસિફિકેશન થતું રહ્યું. એન્ડ ફ્યુચરમાં પણ હજી ક્લાસિફિકેશનની અંદર મોડિફિકેશન થઈ શકે. હાઉ ટુ મોડિફાય લાઈક સાયન્ટિસ્ટ લિનિયસ, ફર્સ્ટ ટાઈમ સાયન્ટિસ્ટ લિનિયસ આવ્યો, એને લિવિંગ ઓર્ગેનિઝમ્સને ક્લાસિફાઈ કર્યો. તો ક્લાસિફાઈ કરવા માટે એને ગીવ ટુ કિંગડમ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન, એને બે કિંગડમ ક્લાસિફિકેશનની સિસ્ટમ છે ફર્સ્ટ ટાઈમ આપી. લાઈક એક કિંગડમ પ્લાન્ટ અને એક કિંગડમ એનિમિલિયા. તો એનિમિલિયા મતલબ એનિમલ્સ, પ્લાન્ટ અને એનિમલ્સ એવા બે કિંગડમ એને આપ્યા. પ્લાન્ટ છે તો સપોઝ આપણે જોઈએ છે તો પ્લાન્ટની અંદર એને ફંજાઈ, તેના આફ્ટર ઓલ પ્લાન્ટ, ટ્રી, શ્રુબ્સ, હર્બ્સ એક્સેટ્રા બધા જ પ્લાન્ટને એની અંદર કન્સિડર કરી લીધા. ઇવન આલ્ગી, તેના આફ્ટર મોસ એક્સેટ્રા જે યુનિસેલ્યુલર પ્લાન્ટ્સ છે એ બધા પણ પ્લાન્ટ્સની અંદર કન્સિડર થઈ ગયા. તો તમારે ડિટેલની અંદર આઈડેન્ટિફિકેશન કરવું છે તો પર્ટિક્યુલરલી તમે એને હજી ફર્ધર ડિવાઈડ કરી શકો. તો જેવો સમય આવ્યો એટલે કે થોડોક સમય આગળ આવ્યો તો બીજો સાયન્ટિસ્ટ આવ્યો એરિસ્ટોટલ. Aristotle was the earliest to attempt the more scientific basis of classification. એરિસ્ટોટલે હજી સાયન્ટિફિક બેઝિસને ડિપેન્ડિંગ આજે ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હતા અર્થની અંદર બાયોલોજિકલ, બાયો મતલબ લિવિંગ, લોજિકલ એટલે કે એને લોજિકને ડિપેન્ડિંગ ક્લાસિફાઈ કરવા. બાયોલોજિકલ ક્લાસિફિકેશન આપણા ચેપ્ટરનો મિનિંગ જ છે કે ભાઈ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એને ક્લાસિફાઈ કરવાના છે આપણે. તો scientist Aristotle was the earliest to attempt a more scientific basis of classification. His use a simple morphological character to classify plants. એરિસ્ટોટલ હતો એને પ્લાન્ટને સપોઝ લિનિયસે પ્લાન્ટ અને એનિમલ્સ એવા બે ક્લાસિફિકેશન કર્યા. તેના પર પ્લાન્ટને ફર્ધર ડિવાઈડ કર્યા. એના જે મોર્ફોલોજીકલ કેરેક્ટર હતા પ્લાન્ટના એને ડિપેન્ડિંગ, લાઈક ઘણા પ્લાન્ટ્સ હાયર હાઇટના હોય તો એને ટ્રીઝ કહીએ છીએ. then after weeds, then after shrubs અને herbs એટલે કે વૃક્ષ, છોડ અને સૌથી નાના ઘાસ. સાંભળ્યું છે આવું નામ? હેલો. હા સર. Trees સૌથી હાઈ, shrub medium, and then after herbs is a weeds etc. જે આપણું ઘાસ હોય એ બધા. તો પ્લાન્ટ્સને એના મોર્ફોલોજીકલ કેરેક્ટરને ડિપેન્ડિંગ જે લિનિયસે પ્લાન્ટ અને એનિમલ ડિવાઈડ કર્યા હતા બે કિંગડમ. હવે પ્લાન્ટને ફર્ધર આપણો સાયન્ટિસ્ટ એરિસ્ટોટલ છે એને એના મોર્ફોલોજીકલ કેરેક્ટરને ડિપેન્ડિંગ ત્રણ પાર્ટમાં ડિવાઈડ કર્યા. ધેન આફ્ટર એનિમલ્સને પણ એને ડિવાઈડ કર્યા. હી ઇઝ ઓલ્સો ડિવાઈડ એનિમલ ઇન્ટુ ટુ ગ્રુપ્સ. એને એનિમલ્સને પણ બે ભાગની અંદર ડિવાઈડ કર્યા. ફર્સ્ટ ઇઝ ધ રેડ સેલ પ્રેઝન્ટ એનિમલ્સ અને અધર ઇઝ અ રેડ સેલ એબસન્ટ એનિમલ્સ. એને એનિમલ્સને મોર્ફોલોજીકલ કેરેક્ટર લાઈક રેડ સેલ જે એટલે કે જે એનિમલ્સ જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, એનિમલ્સ છે, ઇન્સેક્ટ છે એક્સેટ્રા એની અંદર રેડ સેલ હોય એટલે કે આરબીસી પ્રેઝન્ટ હોય, લાઈક હ્યુમન બીંગ, તેના પર કાવ એક્સેટ્રા એ બધાનો બ્લડનો જે પિગમેન્ટ છે એ રેડ છે અને એની અંદર આરબીસી પ્રેઝન્ટ છે. અને ઇન્સેક્ટ છે એવા ઘણા બધા એનિમલ્સ છે જેની બોડીની અંદર જેનું પિગમેન્ટેશન છે એ રેડ નથી. મતલબ રેડ સેલ પ્રેઝન્ટ એનિમલ્સ અને રેડ સેલ એબસન્ટ એનિમલ એવા બે કેરેક્ટરની અંદર એનિમલ્સને ડિવાઈડ કર્યા.
તો આવું ડિવાઇડેશન કરવા વાળો સાયન્ટિસ્ટ કોણ હતો? એરિસ્ટોટલ. એરિસ્ટોટલ. યસ. અને ફર્સ્ટ ટાઈમ પ્લાન્ટ અને એનિમલ્સ ને ડિવાઇડ કોણે કર્યા? લિનસ. લિનિયસ. યસ, વેરી ગુડ. ધેન આફ્ટર નેક્સ્ટ થોડો ટાઈમ ચાલ્યો ગયો. હવે આ જે ક્લાસિફિકેશન થયું હતું, ટુ કિંગડમ ક્લાસિફિકેશન, લાઈક જે ટુ કિંગડમ ક્લાસિફિકેશન, લાઈક લિનિયસ નું જે ટુ કિંગડમ ક્લાસિફિકેશન હતું, એ ક્લાસિફિકેશન સિસ્ટમમાં કયા કયા પોઈન્ટ છે એ કન્સ્ટ્રિક્ટ નહોતા થતા. લાઈક હવે તમે પ્લાન્ટ સપોઝ લઈ લો, પ્લાન્ટ અને એનિમલ્સ એવા બે કિંગડમ, બે ડિફરન્ટ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમમાં પ્લાન્ટ છે, તો પ્લાન્ટ બિટવીન ધ યુકેરિયોટિક્સ એન્ડ પ્રોકેરિયોટિક્સ, પ્લાન્ટને તમે સિંગલ સેલ અને મલ્ટી સેલ એ રીતે તમે જે આની અંદર ડિવાઈડ નહોતા કરેલા. એટલે કે ટુ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર કેવા ચેન્જીસ કરવાની જરૂર હતી અને એની અંદર કેવી ખામી હતી, એટલે કે કેવા પ્રોબ્લેમ ફેસ થતા હતા ટુ કિંગડમ ક્લાસિફિકેશનની અંદર. તો ફર્સ્ટ ઇઝ eukaryotics and prokaryotics. Prokaryotics are not separate into two kingdom classification system. Unicellular and multicellular animals ને તમે ડિવાઈડ નહોતા કર્યા. and after photosynthetic and non photosynthetic animals and plants ને આપણે ડિફરન્ટ નહોતા ગયા. સપોઝ પ્લાન્ટ ની અંદર હજી આપણે ફોર્ધર એવા ટાઈપ કરીએ કે ભાઈ હાફ ઇઝ અ ફોટોસિન્થેટિક પ્લાન્ટ અને હાફ ઇઝ અ નોન ફોટોસિન્થેટિક plant. Like a photosynthetic plant is a green algae, and then after a non-photosynthetic plant is a fungi. Yes or no? Yes. તો ટુ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમમાં એટલા પ્રોબ્લેમ ક્રિએટ થયા. પ્રોબ્લેમ એટલે કે આવું હજી નહોતું, તો એટલો સુધારો કરવાનો હતો, મોડિફિકેશન કરવાનું હતું. તો હેન્સ ધ ટુ ક્લાસિફિકેશન યુઝ ફોર અ લોંગ ટાઈમ વોઝ અ ફાઉન્ડ. Okay, hence the two kingdom classification used for a long time was found inadequate. Two classification system જ્યાં સુધી નવી ક્લાસિફિકેશન, ફ્યુચરની ક્લાસિફિકેશન સિસ્ટમ ના આવી એના ત્યાં સુધી આ કન્સિડર થઈ. સપોઝ આપણે પ્લાન્ટ અને એનિમલ્સ એવું બે ક્લાસિફાઈ કરી દીધા, અને જે લિનિયસે વાત કરી હતી બે પ્લાન્ટ, આ બધાને પ્લાન્ટમાં લઈશું, આ બધાને આપણે એનિમલ્સમાં લઈશું, અને ફોર્ધર એનું આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જીનસ, સ્પીસીસ, ફેમિલી, ઓર્ડર, ટેક્ઝોન, કેટેગરીઝ, ટેક્ઝોનોમી કેટેગરી સ્ટડી કરી. બટ ફ્યુચર ક્લાસિફિકેશન સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર હતી કે ભાઈ આવડું જે આ પ્લાન્ટ અને એનિમલ્સ હજી ફોર્ધર સ્ટડી કરવું હોય તો આપણે આ પ્લાન્ટ અને એનિમલ્સ એ થોડું ડિફરન્ટ પડે છે. તો એના માટે ફ્યુચર ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ ડેવલપ કરવા માટે કયા કયા બેઝિસ યુઝ કરવા પડે. તો કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની મોર્ફોલોજીકલ કેરેક્ટર, લાઈક એના સેલ સ્ટ્રક્ચર, તમારે કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એને ક્લાસિફાઈ કરવું છે તો એના મોર્ફોલોજીકલ સ્ટડી કરવું પડે. લાઈક કેવું મોર્ફોલોજીકલ સ્ટડી? સેલ સ્ટ્રક્ચર જોવા પડે. દરેક ઓર્ગેનિઝમ્સના સેલ સ્ટ્રક્ચર છે ડિફરન્ટ છે. નેચર ઓફ વોલ, એની જે વોલ છે, સેલ વોલ છે, લાઈક આપણે સેલ ધ યુનિટ ઓફ લાઈફની અંદર સ્ટડી કર્યું હતું કે ભાઈ પ્લાન્ટ સેલની અંદર સેલ વોલ હોય છે, એનિમલ સેલની અંદર સેલ વોલ નથી. તો આ એક એનું મોર્ફોલોજીકલ મેજર કેરેક્ટર છે. તો આ બધા કેરેક્ટરને આપણે સ્ટડી કરવાના છે. સ્ટડી કર્યા પછી આપણે એને ક્લાસિફાઈ કરવાના છે. ધેન આફ્ટર મોડ ઓફ ન્યુટ્રિશન, એનિમલ્સ છે એ મોડ ઓફ ન્યુટ્રિશન એટલે કે એનિમલ્સ છે એ કઈ ટાઈપે ન્યુટ્રિશન લે છે. સમવન ઇઝ અ herbivores, someone is a carnivorous, someone is a parasite, etc. મોડ ઓફ ન્યુટ્રિશન, someone is a ફોટોસિન્થેટિક એટલે કે પોતાનું જે ન્યુટ્રિશન છે એ પોતે જ બનાવે છે, કોઈ બીજા ઓર્ગેનિઝમ્સ ઉપર ડિપેન્ડિંગ નથી. એ બધી જે કેરેક્ટર છે, એ જે એના કેરેક્ટર્સ છે એને આપણે ધ્યાનમાં લેવાના છે. હેબિટેટ કે ભાઈ એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે સ્પેસિફિક કેવા રીજનની અંદર હેબિટ છે, લાઈક હાઈ ટેમ્પરેચર રિજનમાં જોવા મળે છે, લો ટેમ્પરેચર રિજનમાં જોવા મળે છે, મીડિયમ રિજનની અંદર જોવા મળે છે. લાઈક ધેન આફ્ટર એ સોઇલમાં જોવા મળે છે કે એક્વેટિક એટલે કે ટેરેસ્ટ્રીયલ છે કે એક્વેટિક છે, એ પણ આપણે જોવું પડે. તો આ બધા કેરેક્ટર જોવાના. ધેન આફ્ટર મેથડ ઓફ રિપ્રોડક્શન, એ કઈ પર્ટિક્યુલર મેથડ યુઝ કરે છે રિપ્રોડક્શન માટે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન યુઝ કરે છે, અધરવાઇઝ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન યુઝ કરે છે, એક્સેટ્રા. ધેન આફ્ટર ઇવોલ્યુશનરી રિલેશનશિપ, એનું જે ઇવોલ્યુશનલ રિલેશનશિપ છે, પાસ્ટ એનો જે પાસ્ટ એનિમલ્સ છે એની સાથે કોઈ ઇવોલ્યુશન રિલેશનશિપ છે તો એને ડિપેન્ડિંગ એને આપણે કોઈ સ્પેસિફિક ગ્રુપ્સની અંદર ડિવાઈડ કરી શકીએ. તો ફ્યુચર ક્લાસિફિકેશન સિસ્ટમ કરવા માટે સેલ સ્ટ્રક્ચર, નેચર ઓફ વોલ, mode of nutrition, then after habit, then after method of reproduction, then after evolution of relationship.
એટલા જે મેઇન કેરેક્ટર છે એ આપણે કોઈ પણ એનિમલ્સના જોવાના. સપોઝ આપણી પાસે 100 એનિમલ છે, તો 100 એનિમલ્સના એટલા કેરેક્ટર જોઈને એને ડિપેન્ડિંગ એને ડિફરન્ટ ગ્રુપની અંદર આપણે ડિવાઈડ કરવાના રહેશે. યસ યા નો? સર યસ. Yes, sir. સર આ નેચર ઓફ ધ વર્લ્ડ તો સર એનાટોમીમાં આવશે ને, મોર્ફોલોજીમાં થોડું આવશે. હા, એનાટોમીમાં આવે, બટ સિમ્પલ આપણે મેજર કેરેક્ટર છે. સેલ વોલ મેજર કેરેક્ટર છે, એનાટોમીમાં જ આવે. સેલ એનિમલ્સની અંદર આવશે, બટ સિમ્પલ આપણે લીધેલું છે. ચેપ્ટર નંબર 8 માં પણ આપણે કન્સિડર કરતા હતા કે ભાઈ એનિમલ સેલ અને પ્લાન્ટ સેલને ડિવાઈડ કરવા માટે મેજર ડિફરન્સ હોય તો એ વોલ નો હતો. ઓકે, એટલા માટે એનું એક મોર્ફોલોજીકલ કેરેક્ટર, એન્ડ ધેન આફ્ટર વોલ ઇઝ અ આઉટર લેયર. ઓકે, કે ભાઈ સેલ છે, કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ નું આઉટર લેયર, લાઈક અ પ્લાન્ટ છે તો પ્લાન્ટ નું આઉટર લેયર ઇઝ અ સેલ વોલ. ઓકે ઓકે સર. okay, then after yet one most noted point is here give classification system for the living organisms have hence undergo several change over the times. Main ક્રિએટિવિટી કે ભાઈ જે ક્લાસિફિકેશન ટુ કિંગડમ ક્લાસિફિકેશન હતી ત્યારે આપણે જેટલું અન્ડરસ્ટેન્ડ કરતા હતા ઇકોસિસ્ટમની આપણી પાસે જેટલી ડિટેલ હતી એટલી ડિટેલને ડિફેન્ડિંગ આપણે ક્લાસિફિકેશન કર્યું હતું. રાઈટ યા રોંગ? Right. ઓકે, આપણો સાયન્ટિસ્ટ લિનિયસ છે. લિનિયસે ટુ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી, તો એની પાસે જે થિયરી હતી એને જેટલી ખબર પડતી હતી એટ ધ ટાઈમ, લાઈક બિફોર પાસ્ટના 100 યર 1000 યર જ્યારે હોય ત્યારે એને જેટલી ખબર પડતી હતી એના ડિપેન્ડિંગ એને પ્લાન્ટ અને એનિમલ ડિવાઈડ કર્યા. બટ ફ્યુચર એટલે કે ટાઈમ ચાલ્યો ગયો અને આગળ નવા સાયન્ટિસ્ટ આવ્યા, નવું ઇન્વેન્શન થયું અને આપણને ડિટેલ મળી, તો એ ડિટેલને ડિપેન્ડિંગ આપણે આજે મોર્ફોલોજીકલ એન્ડ ધેન આફ્ટર એનાટોમિક કેરેક્ટરને ડિપેન્ડિંગ આપણે એનિમલ્સને ફોર્ધર ડિવાઈડ કરી શકીએ. તો આપણે નવી ક્લાસિફિકેશન સિસ્ટમ ડેવલપ કરી શકીએ ફ્યુચરની અંદર. હેલો 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 યસ સર. યસ યા નો? યસ યા નો? ઓકે, યસ, વેરી ગુડ. બોલો, બધા ન સમજાય તો આપણે 5 વખત બોલવાનું છે. ફર્સ્ટ એવું કહું છું કે ભાઈ આપણું ટુ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ Yes, sir. ટુ કિંગડમ ક્લાસિફિકેશન Yes, sir. ટુ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ અપાવડો આપણો એક સાયન્ટિસ્ટ હતો લિનિયસ. એને એ સાયન્ટિસ્ટને જેટલી એટ ધ ટાઈમ લાઈક બિફોર 100 યર્સ 100 વર્ષ પહેલા એને જેટલી પણ ડિટેલ હતી પ્લાન્ટ અને એનિમલ્સ લિવિંગ ઓર્ગેનિઝમ્સની, એને ડિપેન્ડિંગ એને બે ગ્રુપની અંદર ક્લાસિફાય કર્યા ઓર્ગેનિઝમ્સ. ક્લિયર? એનિમલ્સ એન્ડ પ્લાન્ટ. બટ ફ્યુચરની અંદર ટાઈમ ચેન્જ થઈ ગયો, નવા સાયન્ટિસ્ટ આવ્યા, નવી ઇન્વેન્શન થઈ. ઇન્વેન્શન થઈને આપણને કોઈ પ્લાન્ટ અને એનિમલ્સના મોર્ફોલોજીકલ એન્ડ કેરેક્ટરાઇઝ એના સ્પેસિફિક એનાટોમિક કેરેક્ટરિસિટી ખબર પડી અને એને ડિપેન્ડિંગ આપણે ફ્યુચરની અંદર ક્લાસિફિકેશનની અંદર ચેન્જ થાય કે ન થાય? સપોઝ પ્લાન્ટ એન્ડ એનિમલ્સ હતા, બટ હવે આપણે એનિમલ્સને પણ ફોર્ધર ડિવાઈડ કરવા માટે આપણી પાસે બધી ડિટેલ છે. મતલબ આપણે આફ્ટર 15 યર્સ આફ્ટર 100 યર્સ એટલે કે લિનિયસે ક્લાસિફિકેશન સિસ્ટમ આપી એના પછી 100 વર્ષ સુધી કાંઈ કોઈ સાયન્ટિસ્ટે ઇન્વેન્શન ન કર્યું, બટ 100 વર્ષની અંદર સપોઝ 5 સાયન્ટિસ્ટ છે કે 10 સાયન્ટિસ્ટે લિવિંગ ઓર્ગેનિઝમ્સને ડિપેન્ડિંગ કાંઈ એના યુનિક કેરેક્ટર આઈડેન્ટિફાઈ કર્યા અને એ ડિસ્ક્રાઇબ કર્યા, તો એ જે મોર્ફોલોજીકલ એન્ડ એનાટોમિકલ જે કેરેક્ટર્સ છે એને ડિપેન્ડિંગ આપણે ન્યૂ ક્લાસિફિકેશન સિસ્ટમ ઇન્વેન્શન કરી શકીએ. યસ યા નો? હા. Yes. ત્રિષા, નેન્સી, ઓમ, ટીશા, સમજાય છે? Yes, sir. યસ. સો અહીંયા એટલા માટે લખ્યું છે કે ભાઈ ક્લાસિફિકેશન સિસ્ટમ કોઈ પણ હોય, પ્રેઝન્ટમાં જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ પણ પરમેનન્ટ નથી. એ 50 વર્ષ કે 100 વર્ષ રહેશે, બટ આપણને એનિમલ્સની હજી કાંઈ વધુ ડિટેલ મળશે તો એના બેઝ ઉપર હજી ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર ચેન્જીસ આવશે. એટલે લખ્યું છે કે સેવરલ ચેન્જ ઓવર ધ ટાઈમ. ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર જેમ ટાઈમ જતો જાય એમ ચેન્જીસ આવતા જાય. સો ટાઈમ ચાલ્યો ગયો, લિનિયસની ક્લાસિફિકેશન સિસ્ટમ ઘણા વર્ષો સુધી ચાલી. Then after RH Vihitekar આવ્યો in 1969.
ઇન 1969 ની અંદર RH વિહિટેકર નામનો સાયન્ટિસ્ટ આવ્યો, એને 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આઈડેન્ટિફાઈ કરી. 5 કિંગડમ આપણા પ્લાન્ટ અને એનિમિયા તો હતા જ, પ્લાન્ટ અને એનિમલ્સ તો 2 કિંગડમ હતા. તેના પર અધર એને 3 કિંગડમ આપ્યા, મોનેરા, પ્રોટિસ્ટા એન્ડ ધેન આફ્ટર ફંજાઈ. ફંગસ. ઓકે, તો ફર્સ્ટ જે આપણો લિનિયસ હતો એને પ્લાન્ટની અંદર ફંજાઈને કન્સિડર કરી હતી. તેના પર એનિમલ્સનું જે ક્લાસિફિકેશન હતું એને પ્રોકેરિયોટિક્સ કે યુકેરિયોટિક્સ, તેના પર યુનિસેલ્યુલર કે પછી મલ્ટીસેલ્યુલર એ રીતે ડિવાઈડ નહોતા કર્યા. સો આ 5 ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર RH વિહિટેકરે શું કર્યું કે એનિમલ્સની અંદર જે પ્રોકેરિયોટિક્સ ઓર્ગેનિઝમ્સ હતા એનિમલ્સની અંદર સ્પેસિફિક, એ બધાને મોનેરાની અંદર લઈ લીધા. કયા કિંગડમની અંદર લઈ લીધા? મોનેરા. Then after unicellular eukaryotic organisms હતા એનિમલ્સની અંદર, યુનિસેલ્યુલર યુકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ હતા, એ બધાને પ્રોટિસ્ટાની અંદર લઈ લીધા. સો આવું કોણે નહોતું કર્યું? લિનિયસે નહોતું કર્યું, બટ RH વિહિટેકર આવ્યો, એને આવા ચેન્જીસ કરીને 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આઈડેન્ટિફાઈ કરી. પ્લાન્ટની અંદર શું ચેન્જ કર્યો? પ્લાન્ટની અંદર આપણે કન્સિડર કરતા હતા ફોટોસિન્થેટિક એન્ડ નોન ફોટોસિન્થેટિક. તો ફોટોસિન્થેટિક ઇઝ અ પ્લાન્ટ એન્ડ નોન ફોટોસિન્થેટિક ફંજાઈ. તો એ ફંજાઈને એક અલગ કેરેક્ટર અને અલગ કિંગડમ આપ્યું. ક્લિયર? સમજાય છે કે નથી સમજાતું? ઓવર અ ટાઈમ ચેન્જ થયો. આપણો જે RH વિહિટેકર છે એને ડિટેલ ખબર પડી કે ભાઈ આવું આવું હોય છે, તો આ પ્લાન્ટ અને એનિમિયાની અંદર ફોર્થે ચેન્જ કર્યા. આની અંદરથી જે એનિમલ્સ હતા એને એક અલગ ડિફરન્ટ કિંગડમની અંદર નાખ્યા. then after પ્લાન્ટની અંદર જે ડિફરન્ટ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હતા જે મોર્ફોલોજિકલ સેમ નહોતા, લાઈક ફોટોસિન્થેટિક પ્લાન્ટ એન્ડ ફંજાઈ, આ બંને ક્યાં ભેગું થાય? તો એ બંનેને ડિફરન્ટ કર્યા. ક્લિયર? હેલો? Yes, sir. Okay. Then after 3 domain system are classified for RH Whittaker. 3 domain system. 3 domain because the bacteria, archaea and eukaryota. Bacteria is a prokaryotics, monera. Monera ની અંદર બેક્ટેરિયા આવી જશે. એટલે કે જે મોનેરા છે 3 domain system. કિંગડમ સિસ્ટમ નહીં, ડોમેન મતલબ 3 આખા અર્થને 3 ડોમેન સિસ્ટમમાં ડિવાઈડ કરી. બેક્ટેરિયા મતલબ જે યુનિસેલ્યુલર मतलब કે જે પ્રોકેરિયોટિક્સ છે, સ્પેસિફિક સિંગલ સેલ ઓર્ગેનિઝમ, સિંગલ લિવિંગ ઓર્ગેનિઝમ, સિંગલ સેલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, એ બધા બેક્ટેરિયાની અંદર. ધેન આફ્ટર આર્કિયા. આર્કિયાની અંદર સ્પેશિયલ ટાઈપના જે બેક્ટેરિયા લાઈક જે સ્પેસિફિક ટાઈપના બેક્ટેરિયાસ છે જેનું કોઈ સ્પેસિફિક ફંક્શન છે, લાઈક વોટરની અંદર હોય, હાઈ થર્મલ રેડિયેશન મતલબ એબ્ઝોર્બ કે ભાઈ હાઈલી એસિડિક એટમોસ્ફિયર છે, હાઈલી ટેમ્પરેટ રિજન્સ છે, ત્યાં બધી જગ્યાએ બેક્ટેરિયા જોવા મળે છે, એને અલગ ડિવાઇડેશન કર્યું આર્કિયા. એન્ડ ધેન આફ્ટર યુકેરિયોટા. યુકેરિયોટિક્સની અંદર એને પ્લાન્ટ અને એનિમલ્સને લઈ લીધા. યુકેરિયોટિક્સની અંદર પ્લાન્ટ્સ અને એનિમલ્સ. આર્કિયાની અંદર એવા સ્પેશિયલ એક ડિફરન્ટ ટાઈપનું જે કેરેક્ટર હોય, લાઈક હું એવું કહું કે ભાઈ થર્મોબેસિલસ બેક્ટેરિયા. તો થર્મોબેસિલસ બીકોઝ કે એ થર્મલ હાઈ ટેમ્પરેચર રિજિયનમાં પણ સર્વાઈવ થાય છે. લાઈક આપણે વાત કરી હતી હાઇડ્રોથર્મલ વેન્ટ્સ ઇન સે, દરિયાની અંદર એવી હાઇડ્રોથર્મલ વેન્ટ્સ હોય. પછી આપણે ગરમ પાણીના ઝરાની વાત કરી હતી ચેપ્ટર નંબર 1 ની અંદર. નેચર એનિમલ્સના નેચરલ રિજન્સ યાદ છે કે ભૂલી ગયા? હેલો? યાદ છે સર. યસ. તો એવા રિજન્સમાં પર્ટિક્યુલરલી એવા ભાગની અંદર જે ઓર્ગેનિઝમ સર્વાઈવ થાય છે એ આર્કિયા, બેક્ટેરિયા અને પ્રોકેરિયોટિક્સ મોનેરા. એને ડિપેન્ડિંગ આ 3 ડોમેન સિસ્ટમને ડિપેન્ડિંગ 6 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આવી. આપણી બુક્સની અંદર નથી પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ 6 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ કઈ. તો ફર્સ્ટ તો પ્લાન્ટ હતું, એનિમલ હતું, પ્રોટિસ્ટા હતું અને ફંજાઈ હતું. બટ મોનેરા છે, આ જે બેક્ટેરિયા છે એની જે મોનેરા છે એને 2 પાર્ટની અંદર ડિવાઈડ કર્યું. ફર્સ્ટ ઇઝ આર્કિયા બેક્ટેરિયા હિયર એન્ડ સેકન્ડ ઇઝ યુ બેક્ટેરિયા. યાદ રહેશે? સો તમે કેલ્ક્યુલેટ કરો 1 2 3 4 5 અને 6 થઈ ગઈ 6 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ. સર આમ તો 5 જ હોવી જોઈએ ને. મોનેરા એક પોતે ને પણ એના 2 ટાઈપ્સ છે. હા, એના ટાઈપ્સ છે. તો હવે મોનેરા કાઢી નાખો. હવે તમે એવું કહો
કે ભાઈ કિંગડમ પ્લાન્ટ, કિંગડમ એનિમલ, કિંગડમ પ્રોટિસ્ટા, કિંગડમ ફંજાઈ, કિંગડમ આર્કિયા, કિંગડમ યુબેક્ટેરિયા. થઈ ગયું 6 કિંગડમ ક્લાસિફિકેશન. સર કયા સાયન્ટિસ્ટ આપી? સાયન્ટિસ્ટ આપણી આગળ હું ફ્યુચરની અંદર તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર આપું છું, બટ આ આપણી બુક્સની અંદર નથી. આપણે ઓનલી 5 ક્લાસિફિકેશન સિસ્ટમ ઓનલી સ્ટડી કરવાનું છે. ધેન આફ્ટર બુક્સ હવે અપડેટ થશે ત્યારે આઈ થિંક 6 ક્લાસિફિકેશન સિસ્ટમ આવી જશે આપણી બુક્સની અંદર. ઓકે, ઓનલી તમારા આઈડેન્ટિફિકેશન માટે. ઓકે, ધેન આફ્ટર ધીસ પેજ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ ફોર IMP પોઈન્ટ્સ. All prokaryotic organisms were grouped together under the kingdom Monera. મોનેરા ની અંદર શું કર્યું સાયન્ટિસ્ટોએ કે ભાઈ જેટલા પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ છે એને મોનેરા ની અંદર લઈ લીધા. And after all unicellular organisms, eukaryotic organisms were placed in kingdom Protista. બધા યુનિસેલ્યુલર યુકેરિયોટિક્સ ને પ્રોટિસ્ટા ની અંદર લઈ લીધા. Then after થોડા બધા ચેન્જીસ કર્યા. ચેન્જીસ કેવા થયા? કિંગડમ પ્રોટિસ્ટા has a brought together Chlamydomonas and Chlorella, yearly placed in algae with the plant and both having a cell wall. First Chlamydomonas અને Chlorella છે એને કેમાં લેવામાં આવતા હતા? પ્લાન્ટ કિંગડમમાં. બટ અત્યારે કેમાં લેવામાં આવે છે? પ્રોટિસ્ટાની અંદર. કેમાં લેવામાં આવે છે? હેલો, પ્રોટિસ્ટા. યસ. અને ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાની અંદર સેલ વોલ હતી. સેલ વોલ હતી એટલા માટે એને આપણે પ્લાન્ટ કિંગડમની અંદર ક્લાસિફાઈ કર્યા હતા. આ લિનિયસના ટાઈપનું ક્લાસિફિકેશન હતું, બટ એના ફોર્ધર આગળ જતા જતા એને મોડિફાઈ કરીને ચેન્જીસ કર્યા. આ ચેન્જીસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ધેન આફ્ટર પેરામિશિયમ એન્ડ અમીબા when were yearly placed in the animals kingdom which lack a cell wall. પેરામિશિયમ અને અમીબા છે, ધીસ ઇઝ અ પહેલા એને એનિમલ કિંગડમ ની અંદર લેવામાં આવતું હતું બીકોઝ કે એ બંનેની અંદર સેલ વોલ નહોતી. બટ હાલની કન્ડિશનની અંદર પેરામિશિયમ અને અમીબાને કેમાં લેવામાં આવે છે? પ્રોટિસ્ટામાં. કેમાં લેવામાં આવે છે? હેલો, પ્રોટિસ્ટા. યાદ રહેશે? હેલો, Sir, હા. યસ. નેન્સી, ટીશા, ક્રિશા, એની ક્વેશ્ચન? ઓમ? નો સર. ઓકે. Then after જે મેં વાત કરી હતી એ જ વાતને it has a put together organism which is a yearly classified were placed in different kingdom. This happened because the criteria classification change. આવું કેમ થયું? પહેલા જે પેરામિશિયમ અને અમીબાને એનિમલમાં લેવામાં આવતા હતા હવે એને પ્રોટિસ્ટામાં લઈ લીધા. એવું કેમ ચેન્જ થયું? બીકોઝ કે ક્લાસિફિકેશનના જે ક્રાઇટેરિયા છે એ કેવા થઈ ગયા? ચેન્જ થઈ ગયા. ટાઈમ ક્લાસિફિકેશનના જે ક્રાઇટેરિયા છે એ ચેન્જ થશે. જેવા ક્રાઇટેરિયા ચેન્જ થશે એટલે ક્લાસિફિકેશનની આખી સિસ્ટમ છે એ ચેન્જ થશે. એટલા માટે કીધું છે ધીસ કાઇન્ડ ઓફ ચેન્જ, આ ટાઈપના ચેન્જ will take a place in future to depending on the improvement in understanding of a characteristic and evolutionary relationship. આને ડિપેન્ડિંગ જો હજી પણ કાંઈ આપણને 5 ક્લાસિફિકેશન સિસ્ટમ ધેન આફ્ટર 6 ક્લાસિફિકેશન સિસ્ટમ ધેન આફ્ટર હજી પણ કાંઈ ચેન્જીસ આવ્યા, હજી પણ ફ્યુચરની અંદર આપણને કાંઈ ડિફરન્ટ કેરેક્ટર ઓર્ગેનિઝમ્સના આઈડેન્ટિફાઈ થાય છે તો ફ્યુચરની અંદર પણ ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર ચેન્જીસ આવવાની પોસિબિલિટી છે. ઓકે, yes या no? yes, sir. Okay, so here introduction we will be talk a Linnaeus and Aristotle. Then after 5 classification system Monera, Protista, Fungi, Plantilia and Anemia. Then after this is a classification 5 classification system ની અંદર મોનેરા ને બે પાર્ટ ની અંદર ડિવાઈડ કરો એટલે 6 થઈ જાય. Then after 3 domain system માં શું હતું? યુબેક્ટેરિયા, આર્કિયા અને યુકેરિયા. લાઈક યુબેક્ટેરિયા, આર્કિયા અને યુકેરિયા. 8 કિંગડમ સિસ્ટમ. 8 કિંગડમ સિસ્ટમ તો બહુ જ તમારા લેવલ 12 ની વાત છે. આઈ થિંક હજી સુધી આવ્યું નથી. બટ યુબેક્ટેરિયા, આર્કિયા બેક્ટેરિયા, ધેન આફ્ટર આર્કિયો, ક્રોમિસ્ટા, પ્રોટિસ્ટા, ધેન આફ્ટર પ્લાન્ટ, ફંજાઈ અને એનિમલ્સ. એટલે કે અહીંયા સુધી સેમ. એન્ડ આફ્ટર આ જે પ્રોટિસ્ટા છે એને ફોર્ધર 3 પાર્ટની અંદર ડિવાઈડ કર્યા તો ફરીથી 8 ક્લાસિફિકેશન સિસ્ટમ ડેવલપ થઈ. બટ એ તમારે યાદ રાખવાની જરૂર નથી. 6 ક્લાસિફિકેશન સિસ્ટમ સુધી યાદ રહેશે. આ ચાર્ટની અંદર બહુ ઈઝી આપેલું છે કે તમે અહીંયાથી જ તમે સમજી શકો. મોનેરાની અંદર ચેન્જીસ આવ્યા એટલે 6 થઈ ગયું. એન્ડ આફ્ટર આ 3 ડોમેન છે એન્ડ ધેન આફ્ટર 8 કિંગડમ ક્યારે થઈ ગયું? તો આ બધું સેમ છે બટ આ પ્રોટિસ્ટાની અંદર ચેન્જીસ આવ્યા એટલે
8 ક્લાસિફિકેશન સિસ્ટમ થઈ ગયું, એટલે કે ફોર્ધેર પ્રોટિસ્ટાને અધર ગ્રુપની અંદર ડિવાઈડ કર્યા. યાદ રહેશે? Yes, sir. ઓકે, RH વ્હિટેકર, 5 ક્લાસિફિકેશન સિસ્ટમ, મોનેરા, પ્રોટિસ્ટા, ફંજાઈ, આ દરેક સાયન્ટિસ્ટ છે એની ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અહીંયા સુધી મેં થિયરી કરાવી છે. અહીંયા મેં વાત કરી કે ભાઈ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઓલ પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ વેર ગ્રુપ ટુગેધર અંડર ધ કિંગડમ મોનેરા એન્ડ યુનિસેલ્યુલર યુકેરિયોટિક ઓર્ગેનિઝમ વેર પ્લેસ ઇન કિંગડમ પ્રોટિસ્ટા. Kingdom Protista as a brought together Chlamydomonas and Chlorella yearly place in algae with a plant and both having a cell wall with a paramecium and amoeba which have a yearly place in animal kingdom which lack the cell wall. It has a put together organism which in the yearly classification were a place in different kingdom. This happened because the criteria of classification changed. The kind of change will take place in future too depending on the improvement in our understanding of characteristic and evolutionary relation over time. An attempt has been made to involve a classification system which reflect not only the morphological, physiological and reproductive similarity but also phylogenetic characteristic based on evolutionary relationship. Okay, in this chapter we will be study characteristic of kingdom Monera, Protista, fungi and Whittaker system of classification. The kingdom Plantia and Animalia commonly referred to plant and animal kingdom respectively, chapter number 3 and 4. Okay, હવે આ ચેપ્ટર ની અંદર એક્ચ્યુઅલ માં આપણે કયા કયા કિંગડમ જોવાના છે. RH વ્હિટેકરના જે કિંગડમ છે, ફર્સ્ટ કિંગડમ ઇઝ અ Monera, second Plante. first is a Monera, second is a Protista, third is a fungi. And then after છેલ્લા બે એનિમલ અને પ્લાન્ટ, એના બેના સેપરેટલી ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 3 is a only animal only plant classification. And chapter number 4 is a only animal classification system. Chapter number 2 અને 3 છે ને એ બંને એકબીજા સાથે કમ્બાઈન છે. એટલે RH વ્હિટેકર નું ક્લાસિફિકેશન ની જે ત્રણ કિંગડમ છે એ ચેપ્ટર નંબર 2 ની અંદર સ્ટડી કરવાના છે. પછી કિંગડમ ચોથું છે એ ચેપ્ટર નંબર 3 ની અંદર ને કિંગડમ 5 છે ચેપ્ટર નંબર 4 ની અંદર. યાદ રહેશે? હેલો. Yes. Yes, sir. વેરી ગુડ.